હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ સૌ જાણો છો તેમ જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ની જે વેકેન્સી બહાર પડી છે કે જેનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે કે 20 જૂન 2024 સુધી ફોર્મ ભરવાના છે। એ તમને ખ્યાલ હશે અને આજે ફોર્મ ભરવાનો શું છે, છેલ્લો દિવસ છે। તો આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે કે હમણાં સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા। મારી પાસે એક સ્ટુડન્ટનું 9 વાગ્યાએ જે 9 વાગ્યાની આસપાસ ફોર્મ ભરેલું છે એનો એપ્લિકેશન નંબર છે। તો એનાથી આપણને આઈડિયા હશે કે હમણાં એટલે કે જે વિડીયો અપલોડ કરું છું 9 વાગ્યા સુધી 20 તારીખે 9 વાગ્યા સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા। સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હજી સુધી જો કોઈ વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી હોય, ફી ભરવાની કન્ફર્મ મતલબ ફી ભરી નથી, તો ખાસ તમે ચેક કરી લેજો, કારણ કે ફી ભરશો તો જ તમારું એ કન્ફર્મ ગણાશે, બરાબર છે। એટલે હજુ પણ તમારી પાસે સમય છે। જો હજી સુધી તમે આ ફોર્મ નથી ભરેલું તો ફોર્મ ભરી દેજો કે જેથી તમે આ એક્ઝામ આપી શકો, બરાબર છે। નહીં તો ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ ભૂલી જાય છે ફોર્મ ભરવાનું, બરાબર છે। તો મેં તમને કીધું તેમ શું ડિસ્કસ કરવાના છે વિડીયોમાં, કુલ કેટલા ફોર્મ ભરાયા। તો એ પહેલા આપણે ધ યુટીસી ની થોડી ડિસ્કશન કરી લઈએ। તો તમને ખ્યાલ છે કે આપણે જે પણ ભરતીઓ આવે છે ટેકનિકલ, તો એને તૈયારી કરાવતા કોર્સ આપણે આપણી એપ્લિકેશન ઉપર લોન્ચ કરીએ છીએ કે જેમાં આપણે જુનિયર નિરીક્ષકની એક જે ભરતી આવી હતી હમણાં 1.5 મહિના પહેલાનું રિઝલ્ટ આવેલું છે, જેમાં આપણે લક્ષ્ય બેચ લોન્ચ કરેલો હતો ને એમાં પણ મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી, જેમ કે જેવી રીતના જુનિયર ઉદ્યોગ નિરીક્ષકમાં છે તેવી જ રીતે તેમાં આપણે જે કોર્સ લોન્ચ કરેલો હતો તેમાં આપણા સ્ટુડન્ટો જે ફાઇનલ સિલેક્શન થયું છે એમના મેં નામ અને રોલ નંબર ડિસ્પ્લે કરેલા છે રેન્ક સાથે, ઓકે। ત્યાર પછી હમણાં જ રિસેન્ટ રિઝલ્ટ છે, એમાં હજુ 2-3 સ્ટુડન્ટના નામ એડ કરવાના રહી ગયા છે। રિસેન્ટ રિઝલ્ટ 3-4 દિવસ થયા, તો એ રિસેન્ટ રિઝલ્ટ જે છે ઇલેક્ટ્રિકલ રિલેટેડ, એમાં પણ આપણા સ્ટુડન્ટનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં આવેલું છે, ઓકે। ત્યાર પછી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જીપીએસસી નું જે રિઝલ્ટ અને જીએસઈસીએલ એમાં પણ આપણા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે। રિઝલ્ટ બતાવવાનો મારો માત્ર હેતુ એ છે કે જે પણ વિદ્યાર્થી કોર્સ પરચેસ કરે તો એને ટ્રસ્ટ હોવો જોઈએ કે ભાઈ જે પણ આપણે કન્ટેન્ટ ભણીશું, જે પણ લેક્ચર ભણીશું તે એક્ઝામ ઓરિએન્ટેડ હોય અને આપણે પણ એક્ઝામ પાસ કરી શકીએ, આપણી તૈયારીમાં મદદરૂપ થાય, બરાબર। એ હેતુથી હું તમને આ બધા રિઝલ્ટ ડિસ્પ્લે કરું છું, ઓકે। અને આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલ છે। હજી સુધી એમાં આપણે હજુ અપડેટ નથી થયા, એનું કારણ છે કે જો સિલેબસ નથી આવ્યો, બરાબર। ધીરે ધીરે બધી વસ્તુ એની અંદર મૂકતા રહીશું। જો હજી સુધી તમે આ ગ્રુપ જોઈન નથી કરી તો વોટ્સએપ એપ્લિકેશનની મતલબ કે આની આ ગ્રુપની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ગ્રુપ અવશ્ય જોઈન કરી લેજો। અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણી જે ધ યુટીસી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, કારણ કે આ જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે એની દરેક અપડેટ આપતા વિડીયો તમારી સામે લાવતા રહીશું અને ટૂંક જ સમયમાં જેવો સિલેબસ આવશે એટલે આપણે એની એમસીક્યુ સિરીઝ પણ સ્ટાર્ટ કરીશું, ઓકે। અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ધ_UTC_official, તમારે ફોલો કરવાનું છે, એની અંદર પણ તમને અપડેટ મળતી રહેશે અને આપણી એપ્લિકેશન છે એ પણ ઇન્સ્ટોલ કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલી છે, ઓકે। અને જે વિદ્યાર્થી મિત્રો મને પહેલીવાર જોઈ રહ્યા છે તો એમને હું થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં। મારું નામ મનીષ પરમાર છે, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મારો 7.5 થી 9 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે। મેં ગેટ એક્ઝામ પાસ કરી છે, એમટેક પાવર સિસ્ટમ એસયુએનઆઈટી ખાતેથી મારું કમ્પ્લીટેડ છે। 14 થી 15 વર્ષનો મારો કોચિંગ એક્સપિરિયન્સ છે। મેં જીપીએસસી, એસએસસી, રેલવે, એસએમસી જેવી એક્ઝામો પાસ કરી છે। મને એક્ઝામની તૈયારી કરવાનો અને તૈયારી કરાવવાનો બંને અનુભવ છે, ઓકે। આગળ વધીએ। અને ખાસ વસ્તુ એ પણ કે જે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામનું ફોર્મ ભરી દીધેલું છે, બરાબર છે, અને તૈયારી કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે અને નક્કી કરેલું છે કે ખૂબ જ સારી પોસ્ટ છે અને મારે સિલેક્ટ થવું છે, તો એવા વિદ્યાર્થીઓ મિત્રો માટે આપણે આપણી એપ્લિકેશન ઉપર આરંભ બેચ લોન્ચ કરેલો છે કે જેની અંદર તમને એઝ પર સિલેબસ સંપૂર્ણ ટેકનિકલ પોર્શનની તૈયારી કરાવી દેવામાં આવશે અને સાથે સાથે જે નોન ટેકનિકલ પોર્શન છે એ તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, બરાબર છે। કોર્સની વેલિડિટી 1 વર્ષની છે, વેલિડિટી 1 યરની રહેશે, 1 યર વેલિડિટી છે। દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, ડેમો લેક્ચર પણ મૂકી દીધા છે, તમે ડેમો લેક્ચર જુઓ,
જે પણ વિદ્યાર્થીઓએ કોર્સમાં એનરોલ કરેલું છે એવા વિદ્યાર્થીઓને રિવ્યુ પૂછો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો છો. તમને આરંભ બેચમાં જ તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. બરાબર, આરંભ બેચ તમને ડેફિનેટલી તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. અને બીજી એક વસ્તુ કે આપણે આ એક્ઝામની તૈયારી માટે MCQ બુક પણ લોન્ચ કરવાના છે. તો સિલેબસ આવશે પછી આપણે MCQ બુક પર વર્ક કરીશું. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો કોર્સ એનરોલ કરવા માંગે છે તો વિથ બુક અને વિધાઉટ બુક બંને ઓપ્શન છે. જે વિદ્યાર્થી મિત્રો આરંભ બેચ વિથ બુક એનરોલ કરશે તો પ્રાઇસ છે 5,499 રૂપિયા. બરાબર છે, તમને સ્પાઇરલ બુક પ્રોવાઈડ કરવામાં આવશે જેમાં મોસ્ટ એક્સપેક્ટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને PYQ ક્વેશ્ચન કવર થશે ટેકનિકલના. અને વિધાઉટ બુક કોર્સની પ્રાઇસ છે 4,999 રૂપિયા. બરાબર, ડેફિનેટલી તમને આરંભ બેચ ખૂબ જ મદદરૂપ થશે. મેં તમને રિઝલ્ટ બતાવેલા છે. જે પણ ફેકલ્ટી હશે દરેક ફિલ્ડના અલગ અલગ ફેકલ્ટી હશે કે જેમાં એમની એક્સપર્ટાઇઝ છે અને એ તમને ભણાવશે. ઓકે, એમણે ઘણી બધી એક્ઝામો પણ ક્લિયર કરી છે. ઓકે, તો આરંભ બેચ આજે જ એનરોલ કરો અને સફળતાની મજબૂત શરૂઆત કરો. હું તમને ટ્રસ્ટ આપું છું કે તમને આરંભ બેચ ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, અને જો કંઈ વધારે માહિતી જોઈતી છે આ કોર્સ વિશે તો તમે મને જે સંસ્થાનો મોબાઈલ નંબર છે 6354999091 પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો હવે આપણો મેઇન મુદ્દો જે છે કે ભાઈ કુલ કેટલા ફોર્મ ભરાયા. જોજો, ધ્યાન આપજો કે આ ફોર્મ ભરાવા કેટલા ભરાયા મારો એ બતાવવાનો મારો માત્ર હેતુ એ છે કે તમને ખ્યાલ આવે કે ભાઈ આટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે, આટલા વિદ્યાર્થી તૈયારી કરવાના છે, તો મારે પણ હવે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવાની છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, તમે ડાયરેક્ટ જ ખાલી એમ જ એક્ઝામ આપવા જશો વાંચ્યા વગર તો સિલેક્ટ થવાશે નહીં. આટલું વસ્તુ ધ્યાન રાખજો. અને અહીંયા સુધી જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જોયો છે એનો મતલબ એ છે કે તમે આ એક્ઝામને લઈને સિરિયસ છે અને તમને પણ જાણવું છે કે ભાઈ કેટલા ફોર્મ ભરાયા, કે જેથી તમે તમારી એક્ઝામમાં શું કરી શકો, ઇમ્પ્રુવમેન્ટ એટલે કે બુસ્ટ કરી શકો તૈયારીમાં. એક્ઝામની તૈયારીની વાત કરું છું. બરાબર છે, આડેધડ વાંચવાથી કંઈ નહીં થશે. પરફેક્ટ વેમાં તમારે પ્રિપેરેશન કરવી પડશે. એક કોમન ક્વેશ્ચન એ આવે છે કે સર મેં કોમ્પ્યુટર કરેલું છે તો ખાલી કોમ્પ્યુટરનું જ પૂછાશે? બિલકુલ નહીં. જે સિલેબસ આવશે, હજી સુધી સિલેબસ આવ્યો નથી, જે સિલેબસ આવશે એમાં બધી બ્રાન્ચનું, બરાબર, બધી બ્રાન્ચના પોર્શન હશે. જેમ કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ. આપણે આરંભ બેચની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પોર્શન સ્ટાર્ટ કરી દીધો છે. 8 લેક્ચર પણ મુકાઈ ગયા છે અને ડેફિનેટલી બેઝિક તો આવવાનું જ છે. બરાબર, એટલે મિકેનિકલ પણ વાંચવાનું છે, ઇલેક્ટ્રિકલ પણ વાંચવાનું છે, કોમ્પ્યુટર પણ વાંચવાનું છે તમારે. એ પ્રમાણેનો સિલેબસ આવશે. બરાબર, એકદમ બેઝિક, એવું નથી કે એકદમ બધું જ વાંચવાનું છે એવું નથી. બરાબર છે, સિલેબસ આવશે એટલે એના પર આપણે ડિસ્કશન કરીશું. એટલે જો હજી સુધી તમે તૈયારી સ્ટાર્ટ નથી કરી તો સમય બગાડ્યા વગર તૈયારી શરૂ કરી દો, કારણ કે ખૂબ જ સારી પોસ્ટ છે, મજા આવે એવી નોકરી છે. બરાબર છે, તો હવે આપણા મેઇન મુદ્દા પર જઈએ, જે આપણો ટોપિક છે કે ભાઈ કુલ કેટલા ફોર્મ ભરાયા. બરાબર છે, આ તો તમને ખ્યાલ છે કે 20 જૂન સુધી ફોર્મ ભરવાના છે, કુલ 60 જગ્યા છે અને આપણી એક્ઝામ પેટર્ન છે, બધી ડિસ્કશન આપણે કરી લીધી છે. તો એક સ્ટુડન્ટે મારી પાસે ડેટા મોકલેલો છે કે 9 વાગ્યાની આસપાસ, હું તમને ટાઈમ પણ અહીંયા બતાવી દઉં છું, આ ટાઈમ પણ બતાવી દઉં છું, 9:04 જેવા ફોર્મ ભરીને મને ડેટા મોકલેલો છે આજે 20 જૂન 2026. જે વિદ્યાર્થી મિત્રનું બાકી છે ફોર્મ ભરી દેજો પહેલા. ઓકે, તો જોઈએ કે જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટરની જગ્યા માટેની તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલ છે, જેનો અરજી નંબર G/SSB 2026-27 423 નંબરની આપણી એડવર્ટાઇઝમેન્ટ છે. 17,405 અહીંયા હું લખી દઉં છું, 17,405 આ રાત્રે 9 વાગ્યાનો ડેટા છે, રાત્રે 9 વાગ્યાનો ડેટા છે. બરાબર, હજુ સમય છે એટલે બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે. આપણે એવું સમજીએ કે બીજા 500 ફોર્મ ભરાય તો 18,000 ની આસપાસ ફોર્મ ભરાય, કારણ કે મલ્ટિપલ બ્રાન્ચ છે, બધી બ્રાન્ચ સિવિલ સિવાય બધા ફોર્મ ભરશે તો આટલા ફોર્મ તો ભરાવાના જ છે. ને એવું સમજીએ કે આમાંથી ડુપ્લિકેટ 1,500 નીકળી જાય, 500, 1,000, 1,500 નીકળી જાય છે, તો એવું સમજજો કે 17,000, યાદ રાખજો 17,000 ફોર્મ તો ડેફિનેટલી ભરાયેલા હશે. બરાબર, એમ તો આટલા ભરાઈ ગયા છે ને આટલા ભરાશે કારણ કે હજુ ટાઈમ છે, પણ મેં કીધું તેમ કે ડુપ્લિકેટ અરજી કે કોઈ ભૂલ થયેલી હોય તો એવી એપ્લિકેશન આપણે કાઢી નાખીએ તો 17,000, બરાબર, 17,000 ફોર્મ ભરાયા છે, એપ્લિકેશન થયેલી છે આ પોસ્ટ માટે. બરાબર છે, એટલે તમે જે પણ તૈયારી કરી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ કુલ 60 જગ્યા છે. કેટલી વેકેન્સી છે?
60 સીટ્સ છે. હવે હું કઈ રીતના વાંચું? તમારી પોતાની ફિલ્ડ ઇલેક્ટ્રિકલ છે તો તમને ઇલેક્ટ્રિકલનું વધારે આવડશે, પણ મિકેનિકલ કોમ્પ્યુટર આવડશે નહીં. બરાબર છે? મને સેમ છે વસ્તુ કે ભાઈ ઇલેક્ટ્રિકલ મેં તો મિકેનિકલનું પણ થોડું વાંચેલું છે, એકાદ એક્ઝામ પાસ કરી છે એવી, બરાબર, મલ્ટિપલ બ્રાન્ચ વાળી જીપીએસસીની. ઓકે, પણ કેવું છે કે એ તૈયાર કરવું પડે, વાંચવું પડે વ્યવસ્થિત રીતે, એકદમ પરફેક્ટ વેમાં વાંચવું પડે. આડેધડ વાંચવાથી કે ગોખવાથી થશે નહીં તૈયારી. એટલે જો તમે નક્કી કરેલું છે કે ભાઈ મારે એક સીટ કન્ફર્મ કરવી છે, મારે સિલેક્ટ થવું છે, મારે ગવર્મેન્ટ જોબ મેળવવી છે, તો પરફેક્ટ વેમાં પ્રિપેરેશન કરજો. જો તમે જાતે તૈયારી કરો છો અથવા તો તમે કોઈ પ્લેટફોર્મથી તૈયારી કરો છો, જ્યારે કોઈ તમે પ્લેટફોર્મ સિલેક્ટ કરો છો તો તમારે એ જોવાનું છે કે જે તે ફેકલ્ટી કેટલા એક્સપિરિયન્સ છે, શું ક્વોલિફિકેશન છે, કોઈ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી છે, તૈયારી કરવાનો અનુભવ શું છે, આ બધી વસ્તુ ધ્યાને લઈને તમારે કોર્સને એનરોલ કરવાનું છે. એનું માત્ર કારણ એ છે કે જે 5,000 4,000 જે પણ તમે પે કરો છો ઇમ્પોર્ટન્ટ છે, હું માનું છું, એ ટૂંક સમયમાં કમાઈ લેશો, પણ આવી ભરતી અને સમય પાછો નથી આવવાનો. જે આપણો જુસ્સો હોય તે પાછો નથી આવવાનો. તમે ફેલ થયા કરશો તો આપણે પણ થાકી ગયા નથી આપી એક્ઝામ. એટલે જે પણ તમે નક્કી કરો છો એકદમ વ્યવસ્થિત સમજી વિચારીને નક્કી કરવાનું છે. ઓકે, અને મેં કીધું તેમ 17,000 જેટલા ફોર્મ ભરાયા છે. જો કોઈ વિદ્યાર્થી મિત્ર તૈયારી કરવા માંગે છે તો આપણે ધ યુટીસી એપ્લિકેશન પર આરંભ બેચ લોન્ચ કરેલો છે. હું તમને ટ્રસ્ટ આપું છું કે તમને ખૂબ જ મદદરૂપ થશે. તો આજે જ આરંભ બેચ એનરોલ કરો અને કરો સફળતાની તમારી મજબૂત શરૂઆત. તમે ભલે 4-5 વાર તમે એક્ઝામ આપી છે, 1-2 માર્ક માટે રહી ગયા છો, અથવા તો તમે ફ્રેશ છો, બરાબર, તો પણ તમે આરંભ બેચ એનરોલ કરશો તો તમને તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો આટલી આપણી માહિતી હતી. વિડીયોમાં આપણે કેટલા ફોર્મ ભરાય એના વિશે ડિસ્કસ કર્યું અને કોર્સ વિશે ડિસ્કસ કર્યું. એ સિવાય તમને પણ કોઈ ક્વેરી હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ચૂકશો નહીં. તો ફરીથી મળીએ. મેં તમને કીધું તેમ કે સિલેબસ આવશે ને એટલે આપણે એમસીક્યુ સિરીઝ પણ સ્ટાર્ટ કરવાના છે. બધા ફેકલ્ટી જે હશે એ બરાબર તે રીતના એમસીક્યુ આપશે તમને સિલેબસ પ્રમાણે. ઓકે, તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આપણે દરેક પ્રકારની અપડેટ આપતા રહીશું, બરાબર. ને કોમન જે વોટ્સએપ આપણું ગ્રુપ છે તે અવશ્ય જોઈન કરી લેજો. ભલે હમણાં એની અંદર એક્ટિવ નથી, પણ ધીરે ધીરે એક્ટિવ થઈ જઈશું. એટલે કોમન વોટ્સએપ ગ્રુપ છે તે ખાસ તમે જોઈન કરી લેજો. તો મળીએ ફરીથી નવા વિડીયોમાં કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા વાંચતા રહેજો. આપણે પાસ કરવાની જ છે એક્ઝામ, એટલા કોન્ફિડન્ટથી વાંચતા રહેજો. અને જે પણ વાંચો છો તેને વ્યવસ્થિત નોટ્સ બનાવીને રિવિઝન પણ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.